આંદામાન અને નિકોબાર ટાપુ પર ચોમાસાનું આગમન થઈ ગયા બાદ અત્યારે દક્ષિણ ભારતમાં કેરળ, કર્ણાટક અને તમિલનાડુમાં જોરદાર વરસાદ ભૂક્કા કાઢી રહ્યો છે, જેનું કારણ કેરળ અને તમિલનાડુ નજીક બંને જગ્યાએ સાયક્લોનિક સર્ક્યુલેશન છે. કેરળ નજીકનું સર્ક્યુલેશન અરબી સમુદ્રમાં આવી ધીમે ધીમે નબળું પડી વિખેરાઈ રહ્યું છે, પરંતુ તમિલનાડુ નજીકનું સર્ક્યુલેશન બંગાળની ખાડીમાં ઉત્તરપૂર્વ દિશા તરફ આગળ વધી ધીમે ધીમે મજબૂત બની રહ્યું છે, જે આજે લો પ્રેશર સુધી મજબૂત બની જાય તેવી પૂરી શક્યતા છે. ત્યારબાદ તે ક્રમશ ઉત્તરપૂર્વ દિશામાં આગળ વધી 24 તારીખ આસપાસ ડિપ્રેશન લેવલ સુધી મજબૂત બની ઉત્તરપૂર્વ બંગાળની ખાડીમાં પહોંચી જશે. પછીના 24 કલાકમાં આ સિસ્ટમ ડીપ ડિપ્રેશન સુધી મજબૂત બની જાય તેવી પૂરેપૂરી શક્યતા રહેલી છે અને પછી આ સિસ્ટમ વધુ મજબૂત બની વાવાઝોડાની કેટેગરીમાં ફેરવાશે કે નહીં તે બાબતે હજુ મોડલોમાં ભેદભાવ જોવા મળે છે. જો આ સિસ્ટમ વધુ મજબૂત બની વાવાઝોડા કેટેગરી સુધી મજબૂત બની જશે તો પણ આ ભયંકર પ્રકારનું વાવાઝોડું નહીં બને, પરંતુ મધ્યમ પ્રકારનું વાવાઝોડું બની શકે અને જો આ સિસ્ટમ વાવાઝોડા સુધી મજબૂત બની જશે તો આ વાવાઝોડાનું નામ રેમલ રાખવામાં આવશે. 24 તારીખે આ સિસ્ટમના ટ્રેકમાં થોડો ફેરફાર થઈ મોટે ભાગે ઉત્તર દિશા તરફ આગળ વધી અને 26 તારીખ આસપાસ બાંગ્લાદેશ આસપાસ ટકરાય તેવી શક્યતાઓ રહેલી છે. સિસ્ટમ ચાલતા ચાલતા તેના રૂટમાં સામાન્ય ફેરફાર જોવા મળ્યો હોય છે, એટલે જો સિસ્ટમ 24 તારીખ બાદ ઉત્તર પશ્ચિમ દિશામાં થોડો ઝુકાવ લેશે તો પશ્ચિમ બંગાળમાં ત્રાટકવાની શક્યતા વધશે અને જો ઉત્તરપૂર્વ દિશા તરફ વધુ ઝુકાવ લેશે તો મ્યાનમારમાં ત્રાટકવાની શક્યતા વધશે. પરંતુ જો હાલની સંભાવના પ્રમાણે રૂટ પર જ ગતિ કરશે તો સીધી રીતે આ સિસ્ટમ બાંગ્લાદેશમાં આસપાસ સંભાવના સૌથી વધુ રહેશે. હજુ આ સિસ્ટમ વાવાઝોડા કેટેગરી સુધી પહોંચે કે નહીં તે પણ ફાઇનલ નથી ને અમુક ન્યૂઝ ચેનલ અને સોશિયલ મીડિયામાં જે ગુજરાત પર વાવાઝોડું ત્રાટકવાની તથ્યહીન અફવા ફેલાવવામાં આવી રહી છે તે પાયાવિહોણી છે. કોઈ પણ મિત્રોએ આવી અફવા પર ધ્યાન આપવું નહીં. બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાત આવવાની નથી કે આ ચાલુ મહિના દરમિયાન દરિયાનું કોઈ વાવાઝોડું ગુજરાત પર આવવાનું નથી, એટલે કોઈએ પણ આવી અફવા પર ધ્યાન આપી ગભરાવાની જરૂર રહેતી નથી.